સંસ્કારી મંત્રીને સંબોધી દારૂના અડ્ડાનો પર્દાફાશ કરતા જિગ્નેશ મેવાણીને જેલમાં જવાની તૈયારી બતાવતા ગોપાલ ઇટાલિયાની પરિવર્તનની પહેલ સાચા અર્થમાં રાજકારણમાં ઘૂસેલા દૂષણ અને ચાલતા કાળા કારોબારને બંધ કરાવી શકશે। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। સૌથી પહેલા વાત આપના દિગ્ગજ અને પ્રભાવશાળી નેતા ગોપાલ ઇટાલિયાને જેલમાં જવાની ભીતિ છે તેની કરવી છે। ત્યારબાદ ભાજપના આંતરિક ડખા અને છેલ્લે ગૃહમંત્રીએ જાહેરમાં આપેલા નિવેદનની જેના પર તે ખરા ઉતરશે કે કેમ તેની કરવી છે। જ્યારે કોઈ સામાન્ય લોકો કે વિપક્ષના નેતાને સત્તામાં બેસેલી પાર્ટીના વિરોધમાં અથવા કોઈ નીતિઓના વિરોધમાં અવાજ ઉઠાવવો હોય તો તેને મંજૂરી નથી મળતી, પણ જ્યારે પોતાની જ પાર્ટીના કાર્યક્રમો અથવા સંમેલન કરવાના હોય તો આસાનીથી થઈ જતા હોય છે। વહાલા દવલાની નીતિ રાજકારણમાં મૂળ ડખાનું હાલતું કારણ બની છે। ન માત્ર પાર્ટીઓ સાથે જ પણ તેવી જ રીતે જનતા સાથે પણ થઈ રહ્યું છે। કોઈ એક સમાજ કે પ્રભાવશાળી લોકોના શરણે જઈ તથા બાહુબલીઓને માથે બે હાથ રાખવાની નીતિના લીધે સત્તામાં બેસેલા અને અમુક પાર્ટીઓને ખાસ લાભ તો થાય છે, પણ સવાલ આખરે એ જ હોય છે કે શું પ્રજાના કામ માટે જેને પસંદ કરવામાં આવ્યા છે તેને પ્રજા પહેલા બધું કામનું અને લાભદાયક લાગે છે અને પ્રજા માત્ર વોટ બેંક બની રહે છે। મંજૂરી ન મળવા છતાં ખેડૂતોને અવાજ બનવાનો પ્રયાસ આમ આદમી પાર્ટીના અમુક નેતાઓએ કર્યો, એટલે તેને જેલમાં જવું પડ્યું। અને અમુક નેતાઓ છે, અમુક પાર્ટી છે, તેના માત્ર નેતા જ ખેડૂતના મસીહા બની તેમણે આંદોલન તો કર્યું, પરંતુ છેલ્લે નામ માત્ર આંદોલનનું રહી ગયું। આંદોલન છે તે સમેટાઈ ગયું, પરંતુ જે મૂળ પ્રશ્ન હતો જેના માટે આંદોલન કરવામાં આવ્યું હતું તે પ્રશ્ન આજે પણ પ્રશ્નાર્થ બનીને જ રહી ગયો છે। માત્ર ગુજરાતમાં ખેડૂતોની સમસ્યાનું સ્થળ બદલાયું છે, પણ છેલ્લે તો ખેડૂતે બધે પીડાવવું જ પડી રહ્યું છે। પછી કચ્છના ખેડૂતો હોય કે પછી સૌરાષ્ટ્રના ખેડૂતો હોય, વર્ષોથી ચાલી આવતી એ નીતિ આજે પણ પાર્ટીઓ અનુસરી રહી છે અને તેનો લાભ ચોક્કસપણે થઈ રહ્યો છે। તમે ઇતિહાસ ચકાસો, ભૂતકાળ ચકાસો તો તમને ખબર પડશે કે ખેડૂતના નામે કેટલું રાજકારણ પાર્ટીઓ કરતી હતી। આજે પણ એ જ પરિસ્થિતિ છે કે ખેડૂતો હંમેશા વોટ બેંક બને છે। જ્યારે ચૂંટણી આવવાની થાય ત્યારે ખેડૂતો અને સામાન્ય જનતા ભગવાન બની જાય છે અને પછી એ જ ભગવાનને પાર્ટીઓ છે એ જવાબ નથી આપતી તેના હક માટે। અને હક માટે તો ઠીક, પણ જે ખરેખર તેમને સરકાર તરીકે અને સત્તામાં બેસેલી પાર્ટી તરીકે કરવાનું હોય છે એમાં કંઈ ઉપકાર નથી કરતી, પરંતુ તે કહેવાય છે કે ખેડૂતોને તેના હક માટે અને તેને જે ખરેખર આપવાની છે યોજનાઓ, અને કદાચ એ યોજનાઓ આપે છે તેમ છતાં કાગળ ઉપર કેમ રહી જાય છે તે સવાલ છે। એના સવાલનો જવાબ કોઈ નહીં આપી શકે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વિપક્ષ તરીકે ઉભરી આવતી આમ આદમી પાર્ટી છે અને તેના અમુક નેતાઓ છે જેલમાં ગયા, પછી હવે દિગ્ગજોને પણ ક્યાંક શંકા થઈ ગઈ છે કે પોતાને પણ જવાનો સમય આવી શકે। આપના દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયા, આમ તો તેમની લોકપ્રિયતા ગુજરાતમાં ખૂબ વધી છે, તે બોલે તેના દમદાર ભાષણથી લોકોને આકર્ષિત કરે છે, પણ ગઈકાલે જેતપુરમાં એક સભા હતી, આ દરમિયાન તેમણે કટાક્ષ કર્યો ભારતીય જનતા પાર્ટી પર અને કહ્યું કે કદાચ આ પાર્ટી મને પણ જેલમાં જવા દે અને અમુક એવા કારણોસર કદાચ એમને પણ જેલમાં જવું પડે તેવી એને પણ ક્યાંક હવે ભીતિ થઈ ગઈ છે। શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેના પર નજર કરીએ। મિત્રો, રોહિતભાઈએ જેલની વાત કરી, મહેશભાઈ તો ન બોલી શક્યા કેમ કે આ પહેલી વાર ટ્રેનિંગ લેવા ગયા હતા જેલની। હું તો માસ્ટર ડિગ્રી કરેલો છું, હું 10 જિલ્લાની જેલમાં રહેલો માણસ છું। એવી ફાવટ આવી ગઈ જેલની કે એની વાત જવા દે। અને મને ખબર છે કે ચૈતરભાઈ જેલમાં ગયા, રાજુભાઈ કરપડા અત્યારે જેલમાં છે, અમારી પાર્ટીના બધા આગેવાનનો વારો આવી ગયો છે, તો એક વખત મને લાગે મારો આવશે। એટલે મેં એક સુટકેસ તૈયાર રાખી છે 10 જોડી વાળી, કે જેથી આપણને ખબર પડે કે આપણા વિરુદ્ધમાં કઈક કાવતરું ભાજપે કર્યું છે એટલે તરત હાલો ત્યાં ક્યાં તમે ખાઈ જવાના છો, ફાંસીએ ચડાવી દેવાના। અમે જોઈ તમારી જેલમાં હું તાકાત છે અને અમારા કાળજામ કેવડી તાકાત છે, અમે ન જોઈ લઈએ। કઈ જેલું બેલું થી ડી જાય તો આ દેશમાં આઝાદી ક્યાં આવવાની હતી? પૂર્યાતન ગાંધીજીને આની કરતા વધારે શક્તિશાળી અંગ્રેજો હતા એ જમાનામાં। ભાજપ વાળાની તો કોઈ ઓકાત નથી। અંગ્રેજો તો પોણી દુનિયા ઉપર એનું રાજ હતું, આનું પોણા ભારતમાં નથી। પોણી દુનિયાના તમામ દેશોમાં જે અંગ્રેજોની સરકાર હાલતી હતી એ અંગ્રેજોએ ગાંધીજીને સરદાર પટેલને જેલમાં પૂર્યા, તે જેલની દિવાલથી હું કઈ આઝાદી રોકાઈ ગઈ? જેલની દિવાલોમાં ઈ જમાનામાં એવી તાકાત નહોતી કે ક્રાંતિને રોકી શકે, ને આ જમાનામાં જેલની દિવાલમાં પોલીસના દંડાની તાકાત નથી ક્રાંતિને રોકી શકે। અમારી જેવા માણસો બેઠા છે, અમે લડશું। જે પાર્ટી સત્તામાં હોય તેના ઇશારે બધું ચાલી શકે
આ એક કડવી વાસ્તવિકતા છે, કારણ કે રાજ્યમાં નામ માત્રની દારૂબંધી છે. આજે અનેક એવા લોકો છે જેના જીવન બરબાદ થઈ ગયા. ગુજરાતની પ્રજાએ સરકારને ઢંઢોળી પણ તેને હપ્તા નડ્યા. નાયબ મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી કહેલ કે દારૂ અને ડ્રગ્સની ફરિયાદ હોય તો મને કહેજો, 24 કલાકમાં દરોડા પડાવીશ. પરંતુ લોકોએ 3 વર્ષમાં બુટલેગર્સ વિરુદ્ધ 48,387 ફરિયાદો કરી છતાં દારૂ અને ડ્રગ્સનું કશું જ ન થયું. હવે શાળા કોલેજો ધર્મસ્થળોની આજુબાજુ દારૂ અને ડ્રગ્સ છે ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, પરંતુ તેની ઉપર એક્શન લેવાશે કે કેમ એ તો પ્રશ્નાર્થ જ છે. અને ખાસ કરીને જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સ સામે જંગ છેડ્યો, જેને લોકો તરફથી જન સમર્થન પણ મળ્યું. તેથી સરકાર મૂંઝવણમાં મુકાઈ ગઈ. અને દારૂ અને ડ્રગ્સના વેચાણ સામે તમે એ આંકડા જુઓ ત્યારે સવાલ અનેક થાય કે દર વર્ષે 1500 થી વધુ ફરિયાદો પોલીસને મળે છે, છતાં બધી નિયંત્રણમાં કેમ નથી આવતી? પોલીસના પેટનું પાણી કેમ નથી હાલતું? શું બુટલેગર્સ, ડ્રગ્સ માફિયાઓને પોલીસનું અને સરકારનું સંરક્ષણ મળે છે? દારૂ અને ડ્રગ્સની બધીને નિયંત્રિત કરવા સરકારે એસએમસી ની સ્ટેટ મોનિટરિંગ સેલની આખી રચના કરી. શું એ નિષ્ફળ જઈ રહી છે? વર્ષ 2024માં એસએમસીએ બુટલેગર્સને ઝડપી પાડવા 20,000 થી લઈ 1 લાખ સુધીના ઇનામની જાહેરાત કરી. છેલ્લા 3 વર્ષમાં બુટલેગર્સે પોલીસ પર હુમલા કર્યા હોય તેવી 28 ઘટનાઓ બની છે, જેમાં 21 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. આ બધા જે આંકડાઓ છે તે સવાલ આખરે સત્તાધીશો પર, જે પોલીસ છે એના પર અને જે જવાબદારી લઈને બેઠા છે એના ઉપર કરાશે. શું એને જનતા સવાલ નહીં પૂછે તો કોને પૂછવાના? કારણ કે સવાલ પૂછવામાં આવે છે ત્યારે કોઈ પણ પાર્ટી હોય તેને એવું લાગે છે કે આ ષડયંત્રપૂર્વક આવ્યું છે. હવે જાહેર જનતા છે તેને નુકસાન થતું હોય તો તે સવાલ સત્તામાં બેઠેલા અથવા વિપક્ષ તરીકે જે એવા વાયદાઓ કરે છે કે અમે લડીશું, તમારા હક માટે આમ કરીશું, તેમ કરીશું, તો તેમને નહીં કરે. સવાલ કરવો શું આ લોકશાહીમાં ગુનો છે? અને ખાસ તો એ છે કે આવી જ્યારે દારૂબંધીની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે અવારનવાર આપણે જોઈએ કે આંકડાઓ જે સામે આવે છે, મહિલાઓ છે તેને રણચંડી બનવું પડે છે. તમે શિવનગરની આખી ઘટના જોઈ કે એમાં મહિલાઓ છે જિગ્નેશ મેવાણી સાથે પોલીસ સ્ટેશન પહોંચે છે. આખી ઘટના તમે જુઓ કે કેટલી હદે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. આપણું યુવાધન છે તે બરબાદ થઈ રહ્યું છે. પરંતુ ક્યાંક રાજનેતાઓ છે આ બધા જ મુદ્દે છે રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. ખરેખર તેમને કરવાનું છે કરે છે. જો તે કરે છે તો આવી ઘટનાઓ કેમ વારંવાર સામે આવે છે? આ બધાની વચ્ચે વાસ્તવિકતાની પરિસ્થિતિ તો એવી છે કે ગાંધીના ગુજરાતમાં માત્ર ખાલી નામનું જ બધું જ ચાલી રહ્યું છે, બાકી ગેરકાયદે જે ધંધાઓ છે બેફામ થઈ રહ્યા છે. અને એક આશ્ચર્યની વાત તો એ કહેવાય કે જિગ્નેશ મેવાણીએ પોતાના સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરતા લખ્યું છે કે આ જુઓ સંસ્કારી મંત્રીના સુરત જિલ્લામાં ખુલ્લેઆમ દારૂનું હાટડીઓ. એ આખા વિડીયોઝ મૂક્યા છે જેમાં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ દેખાઈ રહી છે. તેમણે પોસ્ટ કરતા લખ્યું છે, શ્રીમાન ફાંકા ફોજદારી વડગામમાં આવીને કહે છે અડધી રાતે મને ફોન કરજો, હું આવી જઈશ, પણ આ તમારા પાપે સુરતના ઓલપાડ તાલુકાના ડભારી, ટુડા, લવાછા, ધનશેર અને પિંજરતમાં ચાલતા દારૂના અડ્ડાઓ સુધી પહોંચીને અમારા લડાકુ સાથી દર્શન નાયકે સ્ટિંગ ઓપરેશન કરીને ઝડપેલા દારૂના પીપળા. હવે બતાવો તમારા સંસ્કાર અને કરો બધું બંધ. એ વિડીયો જુઓ અને ત્યારબાદ આગળ વાત કરીએ. મિત્રો, દારૂ ડ્રગ્સના મુદ્દે લડત કરવા બદલ રાજ્યના સંસ્કારી મંત્રીએ પોલીસના સામાન્ય પરિવારોને મારી વિરુદ્ધ ઉશ્કેરણી કરવાની કોશિશ કરી. પણ હમણાં એક ખતરનાક ઘટના સામે આવી છે કે થરાદના દિયોદરના પોલીસ કર્મચારીઓની ઉપર છાકટા બનેલા બુટલેગરોએ જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી, એમના હાથ પગ તોડી નાખવાની કોશિશ કરી. અને ગુજરાતમાં છેલ્લા 2-3 વર્ષમાં આવી ટોટલ 28 ઘટનાઓ સામે આવી છે, જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈની ઉપર બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવા બદલ બુટલેગરો દ્વારા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યા હોય એવી 28 ઘટના બની છે, જેમાં સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરનું ગયા વર્ષે ખૂન પણ કરી દેવામાં આવ્યું. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે રાજ્યના સંસ્કારી મંત્રી તમે આટલા નિર્માલ્ય બની ચૂક્યા છો કે બુટલેગરોને એટલી ચરબી ચડે કે તમારા પોલીસના હાથ પગ તોડી નાખે, એમના હાડકા ખોખરા કરી નાખે, એમની જીવ લેવાની કોશિશ કરે અને એમનું મર્ડર કરી નાખે. રાજ્યના સંસ્કારી મંત્રી, તમારામાં સહેજ પણ શરમનો છાંટ હોય તો જાતે તમે રાજીનામું આપી દો. સાહેબ, હવે તમે પણ જુઓ તમારા જ વિસ્તારમાં થઈ રહ્યું છે. શું તમે બોલેલા બેન પર ઉભા રહેશો? શું તમે આમના પર કાર્યવાહી કરશો? ને કરશો તો ક્યારે કરશો? કારણ કે આ બધું છે હવે નિયંત્રણની બહાર જતું રહ્યું છે. તેની આજ નહીં તો ભવિષ્યમાં ખૂબ ગંભીર અસર પડશે. એ રાજકારણ હોય કે સામાજિક હોય કે બધી જ રીતે તેની અસરો દેખાશે. પરંતુ દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ખૂબ મોટો છે. કદાચ આનો
કોઈ પણ ચર્ચા કરવાથી કોઈ નિર્ણય આવે એવું શક્ય નથી, કારણ કે જ્યારે સત્તામાં બેસેલા જે નેતાઓ છે તેને અંદરથી કહેવાય છે કે એક સારો મેસેજ નહીં આવે કે હવે આપણે કામ કરવું જોઈએ, આપણે જ્યાં બેસાડ્યા છે જનતા માટે એક અવાજ નહીં ઉઠાવી અને આ જે કાયદાઓની બહાર બધું જઈ રહ્યું છે તેને નિયંત્રણમાં નહીં લાવે એવો અંદરથી એક ભાવ ઉત્પન્ન થશે કે અમારે કંઈક કરવું જોઈએ, ત્યારે આ બધું બંધ થઈ શકે. અને કદાચ એ અવાજ અંદરથી આવે ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હશે, ગુજરાતની જનતાને ખૂબ નુકસાન થઈ ગયું હશે ને એમાં પણ જે ઉડતા પંજાબની છાપ છે એવી ગુજરાતની થઈ ગઈ હશે. ભલે આમ આદમી પાર્ટી અહીંયા અવાજ ઉઠાવી રહી છે, પરંતુ એને સવાલ પણ એ છે કે તમારી સરકાર પંજાબમાં છે તો ત્યાં પણ તે થઈ રહ્યું છે, શું ત્યાંની સરકાર બંધ કરાવવા પ્રયાસ કરી રહી છે? ખેર, હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખાની. આમ તો ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે અને આંતરિક ડખા હવે ખુલીને સામે આવી રહ્યા છે. પછી રાજકોટ હોય, ભાવનગર હોય, સુરત હોય કે પછી અન્ય ગામ કેમ ન હોય, દરેક શહેરોમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખા જોવા મળી રહ્યા છે. તેવી જ રીતે નર્મદા અને ભરૂચમાં ભાજપના આગેવાનો વચ્ચે તીવ્ર વિવાદ સર્જાયો, આરોપ પ્રત્યારોપની લાણી થઈ રહી છે. ડોક્ટર દર્શના દેશમુખ અને મનસુખ વસાવા વચ્ચેની જે રાજકીય ટકરાવ છે અને ખાસ કરીને ભ્રષ્ટાચાર અને માનહાનિના આક્ષેપો, આ બધું જ છે ક્યાંક પાર્ટીના અંદરના તણાવને કારણે હવે વાતાવરણ પણ ગરમાયું છે. ગુજરાતના નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીના બે આગેવાનો વચ્ચેના આરોપ પ્રત્યારોપને કારણે નર્મદા અને ભરૂચ જિલ્લાના રાજકીય માહોલમાં તીવ્ર ગરમાવો આવ્યો છે. આ વિવાદની શરૂઆત ભ્રષ્ટાચારના આક્ષેપોથી થઈ હતી અને તેમાં પણ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે તેનું પણ નામ જોડાયું. નર્મદા જિલ્લામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ડોક્ટર દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપ કર્યા, તો તેના વળતા જવાબમાં મનસુખ વસાવાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને જવાબ આપ્યા. શું કહી રહ્યા છે મનસુખ વસાવા તેના પર નજર કરીએ. જો મારો એક સ્વભાવ છે કે જ્યાં સાચી વાત કહેવાનો હોય ને સાચી વાત, દાખલા કે કેવડિયાની જે વાત કરી, કોણ બોલે છે ભાઈ? કેવડિયામાં આટલું બધું જે ચાલે છે, ઘણું બધું આવું ગેરકાયદેસર તાળ, કેટલીક જગ્યાએ કેટલાક બહારના લોકો આવી ઉશ્કેરે છે આમ આદમી પાર્ટીના લોકો ને ત્યાં તોડ પાણી કરીને જતા રહેશે, છતાં બધા મૌન લે. 1 વર્ષ પહેલા ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર 2 લોકોના મર્ડર થયા હતા. એ દરેક 25-25 લાખ એમને મળ્યા અને બાકીના નેતાઓએ 10-10 લાખનો તોડ કર્યો. કેમ બોલતો નથી? બધાને ખબર છે. કેવડિયામાં તમે બધાને ખબર છે. આટલા હું જે વાત સાચી છે તે હું જાહેરમાં બોલું છું, એટલા માટે જાહેરમાં બોલું છું કે એ આવા લોકોને અટકાવવા માટે, આવું કૃત્ય કરતા અટકે આવા લોકો, એટલા માટે હું જાહેરમાં બોલું. અને આજે હું 75 લાખનો મુદ્દો જે મેં બોલ્યો છે એની અસર આખા ગુજરાતમાં સરકાર પર પણ મેં કહ્યું છે, સરકારમાં પણ, કે આજે આમ આદમી પાર્ટીની એક એવી ટીમ છે અલગ અલગ જિલ્લાની અંદર જઈને પ્રશ્નો ઉજાગર કરે, હાઇલાઇટ કરે, એ કરે અને પછી પાછળ થઈને બીજી ટીમ તોડ પાણી કરવા માટે જાય છે. એ મેં સરકારને પણ કહ્યું છે. મનસુખભાઈ, આપને વાત કરવા માટે આપણે ભ્રષ્ટાચાર વિરોધી અભિગમની વાત કરી. ભ્રષ્ટાચાર સામે આપણે ખૂબ અવાજ ઉઠાવ્યો, પરંતુ સામે પગલા શું, એની સામે એનું પરિણામ શું જોઈએ ને? મનરેગાના આરોપી જામીન પર છૂટી ગયા, આપણે રસ્તાઓના મુદ્દા ખુદ ઉઠાવ્યા, નથી કોઈ સ્ટ્રોંગ એક્શન લેવાયા, તો પછી એવું કહી શકાય કે મનસુખભાઈ રજૂઆત કરે છે પણ ઉપસ્થિત નથી. ના, એવું નથી. જે રજૂઆત કરીએ છીએ એમાં પરિણામ આવે છે. દાખલા કે આજે જે બોલ્યો છે, આજે 75 લાખ આ જે માંગણી કરી આમ આદમી પાર્ટીના નેતાઓએ, પેલા બિલ્ડર કે કોન્ટ્રાક્ટર કે અધી પાસે એ જે અમે આ પત્રકાર પરિષદ ના બોલાયો હોત તો એ કોઈને કોઈ રીતના 75 માંથી 50 પણ બી આવીને લઈ ગયા હોત. એટલે એવું નથી કે પરિણામ નથી, પરિણામ આવે છે. ઘણી જગ્યાએ, દાખલા કે રોડ રસ્તામાં મેં બહુ સ્પષ્ટ કીધું કે કોરીઓમાં કેટલીક મિલીભગત નેતાઓની હોય છે અને એના કારણે ખરાબ મટીરિયલ આવે છે, કાચા પથ્થર આવે ને રોડ તૂટી જાય છે. એ મેં જાહેરમાં બોલ્યો છે ને એનું પરિણામ આવ્યું છે આજે, કે આ જે રીતના જે પથ્થર આવે છે, પાકો પથ્થર આવે છે. મનસુખભાઈ, જે રીતે ભરૂચમાં લેટર કાંડ ચાલતું હતું, એવું દેડિયાપાડા એ બાજુ પણ લેટર કાંડ ચાલતું હોય, ભાજપમાં ક્યાંક ને ક્યાંક પીકવાનું એવું લાગે? લેટર કાંડ તો છે ને બધે જ ચાલે છે. આપણને જ્યારે ખબર પડે ત્યારે કે અહીંયા ડેડિયાપાડામાં ચાલે, કે અહીંયા ચાલે છે, એ બધે જ ચાલે છે. પણ એ લેટર કાંડ, આ અજબ દર્શનાબેન જે નારાજ થયા લેટર કાંડમાંથી થયા ને, એ લેટર કાંડનો એમને દર્શનાબેનને એવું છે કે આ લેટર કાંડને લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાવી, પણ હકીકતમાં તો મેં પેલા 2 મોટા કાર્યક્રમના હિસાબને લઈને પત્રકાર પરિષદ બોલાવી. એમની ગેરસમજ છે, અથવા તો ઇરાદાપૂર્વક આવા ખોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે. દર્શનાબેનનો આક્ષેપ છે કે તમારો ભાણિયો થાય છે, તમારા બેની મિલીભગત છે કે જે બી કંઈ થાય છે એમાં.
ચૈતર વસાવા હું જાહેરમાં કહું છું ને કે ચૈતર વસાવા મારો ભણ્યો થાય, પણ એની જે વિચારધારા અલગ છે અને મારી વિચારધારા અલગ છે. એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું. એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાંથી પ્રયત્નો થયા. તે વખતે મેં કીધું ભાઈ મને એ આવતો હોય તો કોઈ વાંધો, પણ વિચારધારા બદલે. એક જ પાર્ટીના ધારાસભ્ય સાંસદ પર જ્યારે આવા આક્ષેપ કરતા હોય અને માનહાનિનો દાવાની વાત જ્યારે કરતા હોય, તે એમની જોડે એવા તો કેવા નેતાઓનો સપોર્ટ છે કે તમારી પર એ માનહાનિનો દાવાની વાત કરી રહ્યો છે? હવે ધારાસભ્ય બેન દર્શનાબેન આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે. આવો કોઈ પ્રશ્ન હતો તો એમને મને મળવું જોઈતું હતું. એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ. એના માટે જે મેં જે ગામડે ગામડે જઈને જે મિટિંગો કરી છે, પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો હતો, એ ભૂલી જાય છે, પણ એની કોઈ ચિંતા નથી. પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ ઘેરાયેલા છે, એના કારણે આ એલફેલ બધું બોલે છે. એક જ પક્ષના બે આગેવાનો વચ્ચે આ પ્રકારની ખુલ્લેઆમ આરોપ પ્રતિ આરોપને રાજકીય ગરમાવો છે વધારે તણાવપૂર્ણ બનાવ્યું છે. આગામી 2 દિવસોમાં જો આ વિવાદ કઈ દિશા પકડે છે તે તરફ રાજકીય વર્તુળોની પણ નજર મંડાઈ રહી છે. આમ પણ કોઈ એક પાર્ટીમાં જો ડખો હોય તો બીજી પાર્ટીમાં જ આ લેતી હોય છે. એવી જ રીતના ભારતીય જનતા પાર્ટીમાં હવે આ ડખો છે તે શાંત થશે કે કેમ અને તેનું નુકસાન કોને થશે તે તો મહત્વનો સવાલ છે. કારણ કે એકબીજા ઉપર તેમણે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. એમાં પણ આમ આદમી પાર્ટી પર પણ તેમણે આક્ષેપ કર્યા છે કે તેના જે આગેવાનો છે તે ક્યાંક આ બધાની વચ્ચે લાભ લઈ રહ્યા છે. તો તમે બીજી તરફ જુઓ, જિગ્નેશ મેવાણીએ સંસ્કારી મંત્રી જેવા શબ્દોનો ઉપયોગ કરીને સત્તાધારી પક્ષના નેતાઓની નૈતિકતા અને પ્રતિષ્ઠા પર સીધો સવાલ કર્યો છે. હવે અને ત્રીજી તરફ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને હવે એવી ભીતિ થઈ રહી છે કે કદાચ તેમને પણ જેલમાં જવાનો વારો આવે. એટલે આ બધી ઘટનાઓ છે, તેને લઈને તમારું શું માનવું છે તે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.